કેમ છે વિદ્યાર્થી મજામાં બેટા? જય સ્વામિનારાયણ. ચલો લાસ્ટ ટાઈમ આપણે કેટલાક પોઈન્ટ શીખ્યા. આજે થોડું આપણે આગળ વધીએ, બરાબર છે? ચલો વિદ્યુત ધ્રુવની અંદર આપણે એક વિદ્યુત ધ્રુવ શીખ્યા, હાઇડ્રોજન ધ્રુવ. રાઈટ? કયું ધ્રુવ? હાઇડ્રોજન ધ્રુવ. આપણે એને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ, એને આપણે સંદર્ભ ધ્રુવ પણ કહેવાય. કેમ સંદર્ભ ધ્રુવ કહેવાય પછી જોઈએ. ચલો, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ પણ કહેવાય. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ, રાઈટ? સિમ્પલ. એની રચનાના સંદર્ભમાં વાત કરીએ. રચના ત્યારે હું એક જ વખત બોલીશ, મગજ ક્લિયર કટ રાખજો. ઓકે, બરાબર ને? શું ચાલે? મજામાં બેટા? પૂર્ણ તો સારું. પરિસ્થિતિ બધી બગાડી દીધી છે. બધું કંટાળ્યા ક્યારે સ્કૂલ ઉગડે ને ભણાવવાનું શરૂ કરીએ, ક્લાસમાં મજા આવે, બરાબર? ચલો, 1 મોલર સાંદ્ર ધરાવતું H+ નું દ્રાવણ. H+ લે હશે તમે HCl પર લઈ શકો અને H2SO પર લઈ શકો. ઓકે, એમાં પ્લેટિનમનો ઢોળ ચલાવેલી પીટીની પટ્ટી, પછી આ પીટીનો તાર, બરાબર? અને સંપર્કમાં તો પારો ભરવો, પારો, બરાબર? મર્ક્યુરી, મર્ક્યુરી પારો, એ રસ્તે પારો નહીં હોય. અને એ પટ્ટીને એક છેડેથી બંધ એવી કાચ નળી, બરાબર છે, બંધ કરો. અને બાહ્ય પરિપથમાં કોપર તાર વડે શું કરવું? ઓકે, હવે 25°C તાપમાન અને 1 બાર દબાણે અહીંયાથી તમારે H2O પસાર કરવાનો. એટલે આ પીટની પટ્ટી નિષ્ક્રિય ધ્રુવ અને પછી H2O પસાર કરો તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચના કહેવાય. 1 મોલર સાંદ્રતા, 25°C તાપમાન અને 1 બાર દબાણ, રાઈટ? બરાબર? અધિક વાર બોલી ધ્યાન આપો. 1 મોલર સાંદ્રતા ધરાવતું H+ નું દ્રાવણ માં પીટીનો ઢોળ ચલાવેલી પીટીની પટ્ટી, પીટી તાર અને સંપર્કમાં પારો, બાહ્ય પરિપથમાં કોપર તાર વડે જોડાણ. આ પટ્ટીને એક છેડેથી બંધ એક કાચની કસ નળી વડે ઢાંકી 25°C તાપમાને 1 બાર દબાણે H2O પસાર કરો. ઓકે, આ એક અર્ધકોષ છે. હવે એક અર્ધકોષ ખરે ને એ ક્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ના કરે? નોટેડ પોઈન્ટ. એક અર્ધકોષ એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ન કરે. કેમ? એનું કારણ છે. પરિપથ ક્યાં પૂર્ણ થયો છે? સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ થતો હોય ને તો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે, બાકી નહીં કરે. કારણ કે એક અર્ધકોષ કરીને એ વિદ્યુત પ્રવાહ ક્યારે ઉત્પન્ન ના કરે? કારણ કે પરિપથ પૂર્ણ થતો નથી. શું થાય? પરિપથ એ પૂર્ણ નથી. એટલે આને અન્ય અર્ધકોષ સાથે તમારે જોડવું પડે. અન્ય અર્ધકોષ સાથે તમારે જોડવું પડે. સપોઝ અન્ય અર્ધકોષ તરીકે હું અહીંયા કોપરનો અર્ધકોષ લઈ લઉં, રાઈટ? કોનો અર્ધકોષ? કોપરનો. ચલો, આ CSO નું દ્રાવણ છે, રાઈટ? એક સાથે આ C ની શું છે? પટ્ટી છે, બરોબર? અને આ તમે જો જોડ્યું, બરાબર ને? તો હવે આ સંપૂર્ણ કોષ થઈ ગયો. તો અત્યારે હાલ અહીંયા છે ને આ જે H2 અર્ધકોષ કરીને એ એનોડ છે માઇનસ અને આ કયો છે? કેથોડ છે પ્લસ. પણ જો અહીંયા હું એનોડ જોડું તો આ કેથોડ બની જશે, પણ એની સાથે હું કેથોડ જોડું તો પોતે એનોડ બનશે. એટલે આનો મતલબ શું થયો? કે જેને બીજા અર્ધકોષ સાથે જોડો ને તો હાઇડ્રોજન અર્ધકોષ એનોડ તરીકે પણ વર્તી શકે છે અને કેથોડ તરીકે પણ વર્તી શકે છે. એવું ના માનતા કે ખાલી એ એનોડ જ બને. આ તો કોપરનો જે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય છે ને એ વધારે છે કોના કરતા? આના કરતા. એવું માનવું, બરાબર છે?
ખ્યાલ આવી ગયો? એટલા માટે આ જે કેથોડ બન્યું, આ શું બન્યું? એનોડ બન્યું. જોઈએ બરાબર. કોપર તો છે ને રિડક્શન પોટેન્શિયલ વધારે છે, કોના કરતા? S2 કરતા. એટલા માટે કોપર કેથોડ બન્યો અને S2 એનોડ બન્યો. ઓકે, તો મતલબ શું થયો કે બાહ્ય પરિપથ સાથે તમે જોડો, આ રીતે બાહ્ય પરિપથ સાથે તમે જોડો, બરાબર છે, રાઈટ? તો S2 ધ્રુવ ખરી, S2 ધ્રુવ એ એનોડ તરીકે પણ વર્તે અને કેથોડ તરીકે વર્તે. જો એનોડ તરીકે વર્તે તો ઓક્સિડેશન થાય. મતલબ શું કે આ જે S2 છે એક ઇલેક્ટ્રોન લોસ કરે અને H+ બને અને S2, તો ઓક્સિડેશન થયું. તો અત્યારે હાલે શા તરીકે વર્તે તો કે એનોડ તરીકે વર્તે. જો એનોડ તરીકે વર્તે તો એનોડ ઉપર તો ઓક્સિડેશન જ થાય, તો એક ઇલેક્ટ્રોન લોસ કરીને H+ બને. પણ જો તે કેથોડ તરીકે વર્તે રિડક્શન થાય, તો આ પ્રક્રિયા ઉલટાઈ જાય. H++ ઇલેક્ટ્રોન gives 1/S2. તો આ થયું શું થયું બેટા? રિડક્શન. કારણ કે કેથોડ શું છે? રિડક્શન થશે. મતલબ શું છે કે હાઇડ્રોજન અર્ધકોષ કરીને એ એનોડ તરીકે પણ વર્તી શકે છે અને કેથોડ તરીકે પણ વર્તી શકે છે. મતલબ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે. મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવાની અને મેળવવાની બંને વૃત્તિ ધરાવે છે. S2 ધ્રુવ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની એમ બંને વૃત્તિ ધરાવે છે. બંને વૃત્તિ ધરાવે છે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા એટલે ઇલેક્ટ્રોન ગુમાવેલો 1/S2/H+, S2/H+, બરાબર ને? ખ્યાલ આવી ગયો? અને ઇલેક્ટ્રોન મેળવવાનું એટલે H+/1/S2. આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, બરાબર છે? એ બંનેના મૂલ્ય સરખા જ છે અને બંનેનું મૂલ્ય આપણે કેટલું સ્વીકારવામાં આવે છે? 0 વોલ્ટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે. કેટલું? હા, એટલે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ તો તમે ઓક્સિડેશન પોટેન્શિયલ લો કે રિડક્શન પોટેન્શિયલ લો, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા ઓક્સિડેશન પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારવામાં આવે છે. શું? 0. રાઈટ? કમ્પ્લીટ. હું તો તમને શું પૂછું ખબર? જો S2 ધ્રુવ ના હોય ને તો ચેપ્ટર જ ના હોય. 100%. મજાક નહીં કરું, સિરિયસલી વાત કરું. S2 ધ્રુવ ના હોય ને તો ચેપ્ટર જ ના હોય. કેમ હું તમને કહું? ચલો, આ તમને ખબર પડી ગઈ આટલી સુધી. તમારા મગજની અંદર એક વસ્તુ ક્લિયર કટ કરી નાખો કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે જે છે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ S2 માંથી H+ એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. એટલે આ ઉલટાઈ જાય તો રિડક્શન થઈ જાય. H+/1/S2. તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે ને 0 વોલ્ટ સ્વીકારવામાં આવે છે. કેટલું? આ વસ્તુ તમારા મગજ પર ખાસ ક્લિયર કરી નાખો. હવે સંદર્ભ ધ્રુવ તરીકે કેમ કરવું નક્કી કરવા છે? તો ચલો, પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો છે. કોઈ પણ અજ્ઞાત પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ, પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ તમારે શોધવું છે. ધ્યાન આપજો, બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. મગજ આગળ પાછું ના કરજો. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. કોઈ પણ પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો છે. સપોઝ મારે Zn નો E0 Zn/Zn+2 મારે શોધવું છે. અર્ધકોષનો પોટેન્શિયલ કાં તો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કાં તો રિડક્શન પોટેન્શિયલ હોય. સપોઝ ચલો મારે અહીંયા રિડક્શન પોટેન્શિયલ અથવા ઓક્સિડેશન, ચલો રિડક્શન પોટેન્શિયલ શોધવું છે. રાઈટ? આપણે અહીંયા બધા રિડક્શન પોટેન્શિયલ આપેલા છે એટલા માટે રિડક્શન પોટેન્શિયલ તમારે શોધવું છે. રાઈટ? ઓકે, તો રિડક્શન પોટેન્શિયલ મારે શોધવું કેવી રીતે? હવે એક અર્ધકોષનો પોટેન્શિયલ તમને ક્યારે ના મળે. કેમ? કારણ કે એક અર્ધકોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકતો નથી. એક અર્ધકોષનો ના જ મળે ને તમારે. તો કરવું શું સાહેબ? સંપૂર્ણ કોષ બનાવવો પડે. ચલો હું તમને સમજી દઉં. આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E સેલ બરાબર E0 રિડક્શન માઇનસ E0 રિડક્શન કેથોડ માઇનસ એનોડ. રાઈટ? ચલો કમ્પ્લીટ. રાઈટ? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તફાવત છે કેથોડ માઇનસ એનોડ.
1, 2 અને 3 વેલ્યુ છે, બરાબર ને? ચલો અહીંયા આ Zn છે ને એનોડ બનશે, તો તમારે આ શોધવું છે. ચલો વેલ્યુ આ તમને પોટેન્શિયોમીટર વડે તમને મળી જશે. આ પણ નોન છે, તો તમારે મતલબ શું કે આ Zn એ એનોડ છે, તો એનોડનો તમારે રિડક્શન પોટેન્શિયલ તમારે શોધવું છે, રાઈટ? કમ્પ્લીટ. તો એ અનનોન છે. તો 3 રાશિમાં એક રાશિ શોધી હોય તો બાકીની 2 રાશિની કિંમત તમને ખબર હોવી જોઈએ. પણ એમાં ઈ સેલ મળી જશે. કેમ? કારણ કે એ તો પોટેન્શિયોમીટર વડે તમને મળી છે. પણ આ નથી ખબર ને, તો મતલબ શું કે આ આપણે ઝિંક સાથે એવો અર્ધકોષ તમારે જોડવો પડે, ઝિંક સાથે એવો અર્ધકોષ તમારે જોડવો પડે કે જેનો પોટેન્શિયલની કિંમત તમને ખબર હોય. હા, અમને મળી કયો અર્ધકોષ જોડીશું? S2 અર્ધકોષ જોડીશું. એટલે જો હું રચના આ લીધી, જ્યારે આપણે એનોડ કરી દીધું. ઓકે, તો 1 મોલર જ્યારે શોધવો, જ્યારેની પટ્ટી એનોડ, અહીંયા આપણે કયો અર્ધકોષ જોડીશું? હાજર અર્ધકોષ, રાઈટ? રાઈટ ને? હાજર અર્ધકોષ. ક્યારે? ચલો S2 પછી કરો. થઈ ગયો બેટા? હા, આખી અથોડ પ્લસ. ઓકે, તો E0 સેલ બરાબર રસન કહેતો ને E0 H પ્લસ ઓબ્લિક 1 S2 અને E0 જેનરલ ઓબ્લિક Z. થઈ ગયું ને રસન? જો પ્લસમાંથી 0 બંને રસન પર છે. આ કોણ છે? કેથોડ. તો એ કેથોડ, રાઈટ? અને આ કોણ છે? એનોડ. તો જો એનોડ, બરાબર ને? ઓકે, ચલો આની વેલ્યુ મને ખબર છે -0.76 વોલ્ટ છે, તો +0.76 વોલ્ટ. કેટલી? 76 વોલ્ટ છે, રાઈટ? ચલો આની વેલ્યુ કેટલી છે? તો કે 0 છે. કેટલી છે? 0. અને માઇનસ આ તમારે શું કરવાની છે? શોધવાની છે, રાઈટ? માઇનસ આ બાજુ લઈ લો તો પ્લસ હશે, આ પ્લસ પેલી બાજુ તો માઇનસ હશે, રાઈટ? સો E0 જેન પ્લસ ઓબ્લિક જ્યાં બરાબર -0.76 વોલ્ટ. તો જીવનું પ્રમાણ રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ. આટલું લેક્ચર થઈ તમે એવું શીખવાડશે. તમારી વાત તો સર સાચી છે ને? S2 ધ્રુવ ના લઈએ તો કોઈ અર્ધકોષનું પોટેન્શિયલ જ ના મળે. આ તો તમે ઝિંક અર્ધકોષનું પોટેન્શિયલ તમે શોધ્યું, તો તમે વિચાર તો કરો યાર. પેલો માનો કે ઇરફાન ઝિંક અર્ધકોષનું શોધી આવ્યો, બરાબર છે? ખરા? બરાબર. પછી આ બધા દાખલા તરીકે દીપક ઉપર અર્ધકોષનું શોધી આવ્યો, બરાબર છે? તનવીબેન કે સર મેં તો એજી ધાતુનું શોધ્યું અર્ધકોષનું. તો આ બધું તમે બધા શોધવાના કેવી રીતે કરવાના? તમારે કોઈ પણ અર્ધકોષનું પોટેન્શિયલ તમારે શોધો તો એ અર્ધકોષમાં કયો અર્ધકોષ જોડવાના? S2 અર્ધકોષ. અને સંપૂર્ણ કોષનું નિર્માણ કરવાના. સંપૂર્ણ કોષનું પોટેન્શિયલ તમને મળી જશે. S નું તમે જાણો છો તો બની કોનો? હા, સરસ, વેરી ગુડ, બરાબર છે? તો કોઈ પણ અર્ધકોષનું પોટેન્શિયલ આપણે છે ને હાજરીનો અર્ધકોષના સંદર્ભમાં જ મળશે. એ જે મળશે જ નહીં તમને. ખાસ હવે જીરો આપણે ઝેડના અર્ધકોષનું શોધીએ. કોનો? ઝેડના પ્રમાણ રિડક્શન પોટેન્શિયલ. તો ઓક્સિડેશન પોટેન્શિયલ શું થશે? તો ઓક્સિડેશન પોટેન્શિયલમાં આ જે છે સિમ્બોલ આપણે ઉલટાવી શું બેટા? Zn માંથી Zn પ્લસ 2 એ આવશે 0.76 વોલ્ટ. તો પ્લસ થઈ જશે, આ માઇનસ એટલે પ્લસ આવશે. કારણ કે પ્રમાણ ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો સરખા પરંતુ ચિહ્ન વિરોધી હોય છે. કમ્પ્લીટ. તો હું તમને એક વસ્તુ શીખવાડું છું. હું એ લખું છું EMF શ્રેણી. અહીં નહીં ધ્યાન આપજો આપણે. EMF શ્રેણી. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આને કહેવાય EMF શ્રેણી, રાઈટ? EMF શ્રેણી એટલે શું? પ્રમાણિત કોષ પોટેન્શિયલ જો હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં શોધવામાં આવે તો અન્ય અર્ધકોષનો પોટેન્શિયલ EMF કહેવાય.
સૌથી બોલું પ્રમાણિત કોષનો પોટેન્શિયલ જો હાઇડ્રોજન અર્ધ કોષ પોટેન્શિયલના સંદર્ભમાં શોધવામાં આવે, હાઇડ્રોજન અર્ધ કોષના સંદર્ભમાં શોધવામાં આવે તો અન્ય અર્ધ કોષનો પોટેન્શિયલ ઈએમએફ કહેવાય. ઈએમએફ છે. હવે જુદા જુદા અર્ધ કોષના હાઇડ્રોજન પોટેન્શિયલના મૂલ્ય તમે લાવો બધા અને એને ઉતરતા ક્રમમાં તમે ગોઠવો. વિવિધ પ્રમાણિત અર્ધ કોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને વિવિધ પ્રમાણિત અર્ધ કોષના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો ને ઉતરતા ક્રમમાં તમે ગોઠવતા રચાતી શ્રેણી એને આપણે ઈએમએફ શ્રેણી કહેવાય. જો ઈએમએફ શ્રેણી તમારા ટેક્સ્ટમાં બહુ સરસ મજાની તમને આપેલી છે, બરાબર છે. એમાં સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ છે ને આઈ થિંક ફ્લોરિનનો છે. E0 F2/F માઇનસ આનું રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ અને સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ E0 Li પ્લસ ઓબ્લિક Li. બરાબર. આઈ થિંક આ છે ને 2.67 વોલ્ટ છે અને -3.05 વોલ્ટ છે. જોઈ લઈએ આપણે, બરાબર છે. ટેક્સ્ટમાં આપેલું છે. હા 2.87 વોલ્ટ. કેટલો વોલ્ટ છે? 2.87. અને લિથિયમનો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ છે -3.05 વોલ્ટ છે. બરાબર ને? તો ઈએમએફ એટલે શું? તો હું બે પોઈન્ટ બોલી દઉં તેનું ખાસ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ જો હાઇડ્રોજન અર્ધ કોષના સંદર્ભમાં શોધવામાં આવે તો અન્ય અર્ધ કોષનો પોટેન્શિયલ એ ઈએમએફ કહેવાય. ઈએમએફ છે. જુદા જુદા વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને ઉતરતા ક્રમમાં તમે ગોઠવો. રચાતી શ્રેણીને આપણે ઈએમએફ શ્રેણી કહેવાય. તો તમને જે ટેક્સ્ટમાં ઈએમએફ શ્રેણી આપેલી છે એ ઈએમએફ શ્રેણીની અંદર સૌથી જે વધુ મૂલ્ય જે છે ને એ ફ્લોરિન અર્ધ કોષ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે 2.87 અને સૌથી ઓછું જે મૂલ્ય છે ને એ લિથિયમ અર્ધ કોષનું છે -3.05 વોલ્ટ. બરાબર. આ બધા આખી ઈએમએફ શ્રેણી થઈ ગઈ. બરાબર છે. કરાઈ ગયું. ઈએમએફ શ્રેણી પરથી મળતી માહિતી. ચલો હું તમને આ બે વેલ્યુ મેં તમને આપી દીધી. બરાબર ને? હવે આના પરથી કેટલી માહિતી મળે? તો કોણ એનોડ ને કોણ કેથોડ તમે નક્કી કરી શકો છો. જેનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે છે એ કેથોડ બનશે અને જેનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે એ એનોડ બનશે. તો મતલબ આના પરથી માહિતી મળશે તમને. માહિતી કઈ ઈએમએફ શ્રેણી પરથી? તો એક તમે કોણ એનોડ અને કોણ કેથોડ બનશે તે નક્કી કરી શકાય છે. બરાબર છે. પહેલો પોઈન્ટ. હવે અહીંયા તમે જો કે ઈએમએફ શ્રેણીમાં ફ્લોરિન અર્ધ કોષનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઊંચો છે. તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો થાય એનું રિડક્શન ઝડપી થાય. એ ઝડપી ઇલેક્ટ્રોન મેળવે. તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ આની વધારે છે. રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ પણ વધારે છે. જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા. જેનું રિડક્શન ઝડપી થાય ને પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા થશે. રાઈટ. જેમ નીચે જાવ ને તો ઘટે વલણ. તો કેટલા પોઈન્ટ બોલજો? ઇલેક્ટ્રોન મેળવવાની એટલે કે રિડક્શન પ્રક્રિયા અનુભવવાની. રિડક્શન પ્રક્રિયા અનુભવવાની એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળતા. ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા. તો ઉપરથી નીચે જઈએ તો ઘટે ને, કારણ કે ધનથી ઋણ મૂલ્ય થાય ને એટલે ઉપરથી નીચે જતા ઘટે. ઉપરથી નીચે તરફ જતા ઘટે. તો આનાથી ઉલટું ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ.
એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ એટલે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચે તરફ ઘટતા વધે, ઉપરથી નીચે તરફ જતા વધે, ઉપરથી નીચે તરફ જતા વધે. કોઈ પણ બી વેલ્યુ તમને આપી દઉં તો તમને ખબર તો પડે કે આમાંથી રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે અને કોનો ઓછો છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ કેથોડ બનશે અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ બનશે. હવે ફ્લોરિનનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે લિથિયમ કરતા, તો ફ્લોરિન અર્ધકોષ એ કેથોડ બનશે, રાઈટ, અને લિથિયમ અર્ધકોષ એ એનોડ બનશે. હવે જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય ને એ ઝડપી રિડક્શન અનુભવે, ઝડપી ઇલેક્ટ્રોન મેળવે, પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. તો જો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળતા. ઉપરથી નીચે જઈએ તો ઘટે તો પેલું ઊંધું, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ અને રિડક્શન કરતા તરીકે પ્રબળતા. ઉપરથી નીચે જતા ઘટશે. પછી આ બે અર્ધકોષની વેલ્યુ તમને આપેલી છે, તો તમને આના આધારે આખા કોષનું પોટેન્શિયલ મળે કે ના મળે, ચલો કેવી રીતે મળશે તમને સમજાવી દઉં. ચલો આ બે અર્ધકોષ આપણે લઈએ, તેમાં કેથોડ આ બનશે અને આ એનોડ બનશે. તો એનો ઈ સેલ બરાબર શું થાય? તો ઈ સેલ બરાબર E0 રિડક્શન માઈનસ E0 રિડક્શન કેથોડ માઈનસ એનોડ, રાઈટ. તો કેથોડ કોણ છે? તો કે આ ફ્લોરિન. તો E0 F2/F માઈનસ માઈનસ E0 Li પ્લસ ઓબ્લિક Li એનોડ છે, રાઈટ. તો બંનેના રિડક્શન પોટેન્શિયલ આપણે લીધા છે. તો પેલી વેલ્યુ કેવી છે? તો કે 2.87 માઈનસ માઈનસ 3.05 એટલે 2.87 પ્લસ 3.05, રાઈટ. તો આ 2.87 3.05 એટલે 7 7 5 12 9 અને 5 એટલે 5.92 આવશે, 92 વોલ્ટ. એટલે જો આ કહેવા શું માંગુ છું, કોઈ પણ બે અર્ધકોષ થી બનતા વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ ગણી શકાય EMF શ્રેણી પરથી. તો EMF શ્રેણી પરથી મળતી માહિતી ચાર થઈ. કોણ એનોડ બનશે, કોણ કેથોડ બનશે તે નક્કી કરી શકાય. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ અને ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળતા ઉપરથી નીચે જતા ઘટે. તો પેલામાં ઊંધું, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, ઓક્સિડેશન પ્રક્રિયા વૃત્તિ, રિડક્શન કરતા તરીકે પ્રબળતા ઉપરથી નીચે જતા ઘટશે. બીજું, કોઈ પણ બે અર્ધકોષને જોડી, કોઈ પણ બે અર્ધકોષને જોડી મળતા પ્રમાણિત કોષનું પોટેન્શિયલ તમે ગણી શકો છો. કમ્પ્લીટ. EMF શ્રેણી શું છે બધા EMF શ્રેણી એટલે શું તેના પરથી મળતી માહિતી. હવે EMF શ્રેણી તમારા માટે ખૂબ જ કેવી છે, અગત્યની છે. ઓકે, જય સ્વામિનારાયણ. એટલે સુધી રાખો. લેક્ચર 3-4 વખત તમે અભ્યાસ કરશો તો તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. ઓકે, જય સ્વામિનારાયણ.